ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનું ઉદાહરણ છે અવિભાજ્ય અવયવીકરણની રીતથી 6 અને 20 નો ગુસા અને લસા શોધવાનો છે. સાવ ઈઝી છે. ચાલો સૌથી પહેલા તો આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડશું. 6 ના અવિભાજ્ય અવયવ ચાલો આવી રીતે લખશું. 6 ના અવિભાજ્ય અવયવ ક્યાં પડે? તો કે 2 તેરી 6 પડે. ક્યાં પડે? 2 ગુણ્યા 3. હવે આમાં કોઈ વિભાજ્ય સંખ્યા નથી એટલે 6 નું કામ પતી ગયું. તેવી જ રીતે 20 ના અવિભાજ્ય અવયવ પડશું. 20 ના અવિભાજ્ય અવયવ 20 ને કેવી રીતે લખી શકાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 લખી શકાય. જો 2 2 4 થાય. 4 ને કોના વડે ગુણવાથી સીધા 20 આવી શકે? કઈ અવિભાજ્ય સંખ્યા છે? તો કે 5. 2 2 4 4 5 20. ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. અહીં અવિભાજ્ય અવયવ પડી ગયા છે. ચાલો અહીં 2 2 વખત રિપીટ થાય છે તો વર્ગ કરી શકાય અને 5 ના 5. હવે ગુસા શોધવા માટે શું કરવાનું? તો અહીંયા જોજો, ગુસા શોધવા માટે હું બોલું એ યાદ રાખજો, એ લખતો નથી કે સામાન્ય અવયવો હોય જે સંખ્યા આપેલી છે એના અવિભાજ્ય અવયવોમાં જે સામાન્ય અવયવ હોય તેની નાનામાં નાની ઘાત. ચાલો અહીં લખી જ આપું છું તમને. સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત. સોરી, અહીંયા આમ લખવું પડે. આપેલી સંખ્યાઓના, આપેલી સંખ્યા કઈ હતી? 6 અને 20. આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત વાળા પદોનો ગુણાકાર. ચાલો આવું પરીક્ષામાં ન લખવાનું, એ તો પેલું એક ઉદાહરણ છે એટલે આપણે લખીએ છીએ. આવું ખાલી યાદ રાખવાનું કે જે સામાન્ય અવયવ છે અહીંયા 2 અને અહીંયા પણ 2 સામાન્ય અવયવ છે તો બંનેમાંથી કયું લેવાનું? તો કે નાનામાં નાની ઘાત વાળું પદ લેવાનું. તો આમાં 2 ઘાત છે, અહીંયા એક જ ઘાત છે તો એ એક ઘાત વાળું લેવાનું. પછી બીજો કોઈ સામાન્ય અવયવ છે? તો કે ના નથી. તો અહીંયા ગુસા તમને મળી ગયો. હવે લસા શોધીએ. લસા શોધશું. શું આવી એક થિયરી અહીંયા લખવાની છે. ચાલો, આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના સામાન્ય અવયવોની મોટામાં મોટી ઘાતવાળા પદો તથા અસામાન્ય અવયવોનો ગુણાકાર. ચાલો લસામાં શું કરવાનું? જે સામાન્ય અવયવ છે એની મોટી ઘાત વાળું પદ લેવાનું. જેટલા સામાન્ય અવયવ હોય એની માત્ર મોટી ઘાત વાળા પદો જ અહીંયા ગણતરીમાં લેવાના. એ લખાઈ જાય બધા. ત્યારબાદ જે સામાન્ય અવયવ નથી એટલે કે અસામાન્ય અવયવ છે તે પણ લઈ લેવાના છે. આમ મેં લખી દીધું છે. તમે જો, આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના સામાન્ય અવયવોની મોટામાં મોટી ઘાત વાળા પદ તથા અસામાન્ય અવયવોનો ગુણાકાર. તો અહીંયા અસામાન્ય અવયવ આપણી આગળ 3 અને 5 હતા, અહીંયા લખી નાખ્યા છે. ચાલો 2 ની 2 ઘાત એટલે 4 થાય અને અહીંયા એમને એમ રાખું છું અત્યારે. ચાલો હવે ગુણાકાર એક સાથે કરી નાખો. 4 તેરી 12, 12 પંચા 60. તો અહીંયા આપણને લસા મળે છે 60 મળે છે. આશા રાખું તમને ગુસા અને લસાની જે આ થિયરી છે એ ખબર પડી ગઈ હશે કે અવિભાજ્ય અવયવ હોય ત્યારે શું કરવાનું હોય છે. બરોબર. ચાલો ત્યારબાદનું ઉદાહરણ છે 3, તે ભણવાનું છે.